દુર્ધ્યાને તમારો સંસાર વધાર્યો છે. આર્તને રૌદ્ર ધ્યાન પ્રતિ પળ ચાલે છે. એમાંથી બહાર નીકળવા માટે શુભ ધ્યાનમાં રમવાનું છે. અને શુભ ધ્યાનમાં રમવા માટે શુભ આલંબનને સતત પકડતા જાઓ. જેટલા શુભ આલંબનને વધારે સેવન કરશો એટલું મનમાં શુભ ધ્યાન વધારે ચાલશે. આજે શરૂઆત કરું છું. અહીં સુધી મેં ગ્રંથની ભૂમિકા કરી છે. એક મહાત્મા જ્યારે ગુરુની પાસે આવીને વિનંતી કરે છે, ગુરુદેવ અંતિમ સમય આવી ગયો છે, મારી પાસે આલોચના કરાવો, પ્રાયશ્ચિત કરાવો, મારે મિચ્છામી દુક્કડમ આપવા છે. અને એક પછી એક મિચ્છામી દુક્કડમ આપતા ગયા. કૃત, કારિત, અનુમોદન એટલે કે કરણ કરાવણ, અનુમોદન, આલોક અને પરલોક એટલે કે મનુષ્ય અને તિર્યન સંબંધી મેં કોઈ પાપ કર્યા એનું મિચ્છામી દુક્કડમ. ભગવાન, મેં મારા જીવનમાં 5 ઇન્દ્રિયના વિષયો કે 4 કષાયોના કારણે પાપ કર્યા એનું મિચ્છામી દુક્કડમ. આવા બધા જ મિચ્છામી દુક્કડમ આપી અને હવે દુર્ધ્યાન સંબંધી મિચ્છામી દુક્કડમ આપે છે. એમાં પહેલું દુર્ધ્યાન. કેટલા દુર્ધ્યાન છે? 63. એક બાજુ તેમ 63 સલાકા પુરુષ કહેવાય છે ને, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 24 ને 12 36, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 36માં 27 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 63. 63 સલાકા પુરુષ છે અને બીજી બાજુ 63 દુર્ધ્યાન છે. તમને જે બુક આપી છે એ બુકના છેલ્લા પાના ઉપર આ 63 દુર્ધ્યાનના નામ પણ એટલા માટે આપ્યા છે, કદાચ મારી સ્કૂલ વહેલી પૂરી થઈ જાય, કોર્સ પૂરો થાય પહેલાં સ્કૂલ જો પૂરી થઈ જાય તો ઘરે બેઠા બાકીના દુર્ધ્યાનને વાંચીને પણ સમજવાની કોશિશ કરજો. એના મિચ્છામી દુક્કડમ આપજો. શાસ્ત્ર સૌથી પહેલું દુર્ધ્યાન મૂકે છે. કયું મૂકે છે? અજ્ઞાન. આમ જોવા જઈએ તો એક બાજુ 62 દુર્ધ્યાન ને એક બાજુ 1 દુર્ધ્યાન. તમામ દુર્ધ્યાનોની જનની કયો, મૂળ કયો જો કોઈ હોય તો અજ્ઞાન છે. આયુર્વેદનું સૂત્ર છે ને, અહીંયા આયુર્વેદ વાળા ડૉક્ટરો બેઠા છે. અમારા ઉમંગ ગાલા, કોઈ ડૉક્ટર હશે, કોઈ વૈદ્ય હશે, કોઈ જે પણ હશે તે. આયુર્વેદનું એક સૂત્ર છે, સર્વે રોગા ઉદર પ્રભવા. દુનિયાના કોઈ પણ રોગનું મૂળ સ્થાન જો કોઈ હોય તો કયું છે? પેટ. બોલો છો ને, પેટ સાફ, સબ દર્દ માફ. પેટ ખરાબ, ગમે તે દર્દ આવી શકે, સૌથી પહેલું પેટ શુદ્ધિ કરો. આ આયુર્વેદ એમ કહે છે, સર્વે રોગા ઉદર પ્રભવા. તમામ રોગોનું મૂળ પેટ છે. પેટમાં મળ જમા થાય, પેટમાં ખરાબીઓ ઉત્પન્ન થાય, એમાંથી જાત જાતના રોગો ઉત્પન્ન થાય. એવી જ રીતના જ્ઞાની ભગવંતો કહે છે, આત્મામાં જેટલા દોષ છે એના મૂળમાં જો કોઈ હોય અજ્ઞાન છે. સર્વે દોષા અજ્ઞાન પ્રભવા. રોગ જો પેટને કારણે થાય છે, જીવનમાં જેટલા દોષ આવે છે અજ્ઞાનના કારણે છે.